વિદ્યાર્થી મિત્રો 360 એજ્યુકેશન ની અંદર તમારું સૌનું હાર્દિક સ્વાગત છે। આ વિડિયોની અંદર આજે આપણે ચર્ચા કરવાના છીએ ધોરણ 9 વિજ્ઞાન જે આપણું વિકાસ પરીક્ષા લક્ષી જે અસાઇનમેન્ટ આવે છે બરાબર 2025 લેટેસ્ટ બરાબર એમાં વિષય છે આપણો વિજ્ઞાન અને એમાં સેક્શન બી બરાબર કે જે ટૂંકા પ્રશ્નનો જવાબ છે એનું પ્રકરણ નંબર 1 એનું સંપૂર્ણ સોલ્યુશન છે એ આપણે આ વિડિયોની અંદર વિદ્યાર્થી મિત્રો જોવાના છીએ બરાબર। તો વિડિયોને છેલ્લે સુધી એટલે કે અંત સુધી તમે બન્યા રહેજો। ચાલો શરૂઆત કરશું હવે આપણે પ્રશ્ન નંબર 1 થી। પહેલો પ્રશ્ન છે કે એલપીજી અને સીએનજી ના પૂર્ણ નામ લખવાના છે। સાવ સરળ પ્રશ્ન છે। એલપીજી એટલે લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ અને સીએનજી એટલે તો કે કમ્પ્રેસ્ડ નેચરલ ગેસ। આ તો પહેલો પ્રશ્ન। બીજો પ્રશ્ન જોશું વિદ્યાર્થી મિત્રો કે દબાણ એટલે શું અને તેનો એસઆઈ એકમ છે એ આપણે લખવાનો છે। તો પહેલા આપણે દબાણની શું લખવાની છે વ્યાખ્યા લખવાની છે। એટલે તમે જોઈ શકો છો અહીંયા કે પાણીની દિવાલ પરના વાયુના કણો દ્વારા પ્રતિ એકમ ક્ષેત્રફળ પર લાગતા બળને વાયુનું દબાણ કહે છે। હવે તમારે એનો શું લખવાનું છે વિદ્યાર્થી મિત્રો તો કે એસઆઈ એકમ લખવાનું છે। દબાણનો એસઆઈ એકમ શું છે પાસ્કલ છે જેને પીએ તરીકે પણ દર્શાવી શકાય છે। અને આ છે એ મેં દબાણનું સૂત્ર લખ્યું છે કે ભાઈ દબાણ બરાબર બળના છેદમાં ક્ષેત્રફળ। અને જો જે વસ્તુ વિદ્યાર્થી મિત્રો છેદમાં હોય જેમ કે ક્ષેત્રફળ એની આગળ શું આવે એકમ ક્ષેત્રફળ આવશે। ચાલો ત્રીજો પ્રશ્ન કે નીચેના પદાર્થોને દ્રવ્યની અવસ્થા પ્રમાણે તમારે વર્ગીકરણ કરવાના છે। તમારે ત્રણ આપણે ખબર છે કે ભાઈ અવસ્થા છે ઘન પ્રવાહી અને વાયુ એના પ્રમાણે તમારે આમાંથી આપેલા શબ્દ છે એને વર્ગીકરણ કરવાનું છે। તો ઘનમાં આવશે સ્ટીલ અને આયોડીન, પ્રવાહીમાં કોણ આવશે તો કે તેલ અને કેરોસીન, વાયુની અંદર આવશે કાર્બન ડાયોક્સાઇડ અને નાઇટ્રોજન। ચાલો નેક્સ્ટ જોશું ચોથો પ્રશ્ન કે દ્રવ્યના કણોની લાક્ષણિકતાઓ જણાવો। તો તમે નીચે જોઈ શકો છો અહીંયા કે દ્રવ્યના કણો સતત ગતિશીલ હોય છે એટલે કે તે ગતિજ ઉર્જા ધરાવે છે। બીજું તો કે તાપમાન વધતા કણોની ગતિજ ઉર્જા વધે છે। જેમ જેમ તાપમાનમાં વધારો થાય એમ એની ગતિ પણ વધતી જાય છે। ત્રીજું દ્રવ્યના કણો એકબીજામાં આંતરમિશ્રિત થયેલા હોય છે કારણ કે એક દ્રવ્યના કણો વચ્ચેના અવકાશમાં બીજા દ્રવ્યના કણો ગોઠવાય છે અને સમાન રીતે મિશ્ર થાય છે। પછી દ્રવ્યના કણો એકબીજાને આકર્ષે છે। પછી દ્રવ્યના કણો નિશ્ચિત દળ ધરાવતા હોય છે। ચાલો હવે જોશું આપણે પાંચમો પ્રશ્ન કે કયો પદાર્થ દ્રવ્યની ત્રણેય અવસ્થાઓ સરળતાથી ધરાવી શકે છે। એટલે કે તમારે એવો પદાર્થ છે એ લખવાનો છે કે જેને છે ભાઈ દ્રવ્યની ત્રણેય અવસ્થા ઘન પ્રવાહી અને વાયુ છે એ ધરાવી શકતો હોય છે। તો આપણે ખબર છે ઘન છે એમાં તમે જોઈ શકો આપણે પાણી બરફ હોય બરાબર ત્યારે ઘન સ્વરૂપમાં હોય, પછી પાણી પ્રવાહી સ્વરૂપે હોય એટલે કે પાણી સ્વરૂપે હોય એટલે પ્રવાહી સ્વરૂપે હોય, પછી પાણીની બાષ્પ એટલે કે તમે ફૂલ એને ગરમ કરો તો એની શું થઈ જાય બાષ્પ જે વાયુ સ્વરૂપે જાય છે। તો પાણી છે એ ત્રણે ત્રણ અવસ્થા ધારણ કરી શકે છે। ચાલો કે નીચેનાને વધતી જતી ઘનતાના યોગ્ય ક્રમમાં ગોઠવો। તમારે આ જે વસ્તુ છે એમાં વધારે ઘનતા એટલે કે એના આપણે ચડતા ક્રમની અંદર ગોઠવવાની છે। વધતી જતી પહેલા કોણ આવશે સૌથી ઓછી ઘનતા વાળું તો હવા, પછી ચીમનીમાંથી નીકળતો ધુમાડો, પછી રૂ, પછી પાણી, મધ, ચોક અને છેલ્લે આવશે લોખંડ। ચાલો સાતમું ગલન બિંદુ એટલે શું અને બરફનું ગલન બિંદુ તમારે જણાવવાનું છે। તો ગલન બિંદુની પહેલા આપણે વ્યાખ્યા લખશું કે જે તાપમાને ઘન પદાર્થ પીગળીને પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતર થાય છે તે તાપમાનને તે ઘન પદાર્થનું ગલન બિંદુ કહે છે। હવે કોઈ પણ ઘન પદાર્થનું ગલન બિંદુ તેમાં રહેલા કણો વચ્ચેના આકર્ષણ બળની પ્રબળતા દર્શાવે છે અને બરફનું ગલન બિંદુ છે 273.16 કેલ્વિન। ચાલો પ્રશ્ન નંબર 8 કે નીચે દર્શાવેલા તાપમાનને અંશ સેલ્સિયસમાં ફેરવવાનું કેલ્વિનમાંથી તમારે સેલ્સિયસમાં જવાનું છે। તો 300 કેલ્વિન છે તો એમાંથી મારે સેલ્સિયસમાં જવા માટે 273 બાદ કરવા પડે તો કેટલો જવાબ આવશે તો કે 27 અંશ સેલ્સિયસ। પછી 573 છે તો એમાંથી પણ મારે 273 બાદ કરવા પડે એટલે જવાબ કેટલો આવશે તો કે 300 અંશ સેલ્સિયસ। સહેલું જ હતું સાહેબ। ચાલો નવમા પ્રશ્નને તમારે કેલ્વિન માપક્રમમાં ફેરવવાનું છે। સેલ્સિયસમાંથી કેમાં જવાનું છે કેલ્વિનમાં જવાનું છે, બાદ કરવાના હતા આની અંદર શું થશે તો કે એડ કરવાના થશે। ચાલો 25 સેલ્સિયસ છે એમાં કેલ્વિનમાં ફેરવવા તો 273 નાખી દેવાનું ઉમેરી દેવાના એટલે કેટલા થઈ જશે તો કે 298।
પછી 100 માં 273 ઉમેરાશે તો કેટલા થઈ જશે તો કે 373 સેલ્સિયસ. સેલ્સિયસ વિદ્યાર્થી મિત્રો. ચાલો બાષ્પીભવન 10મો પ્રશ્ન છે કે બાષ્પીભવન થવાથી શા માટે ઠંડક ફેલાય છે? એટલે કે ભાઈ બાષ્પીભવન થાય ત્યારે ઠંડક શા માટે અનુભવાય છે? ચાલો તો કે ખુલ્લા પાત્રમાં રાખેલ પ્રવાહીમાં દરેક તાપમાને સતત બાષ્પીભવન થતું રહે છે. બાષ્પીભવન દરમિયાન ઉર્જાને પુનઃ પ્રાપ્ત કરવા માટે પ્રવાહીના કણો પોતાની આસપાસની ઉર્જાનું અવશોષણ કરે છે, જેના લીધે આસપાસમાં ઠંડક ફેલાતી હોય છે. 11 ઉનાળામાં માટલા એટલે કે ઘડાનું પાણી શા માટે ઠંડુ હોય છે? તો કે માટલાની અથવા તો ઘડાની સપાટી પરથી પાણીનું સતત બાષ્પીભવન થતું રહે છે. આથી ઉનાળામાં માટલા અને ઘડાનું પાણી કેવું હોય છે? તો કે ઠંડુ હોય છે. ચાલો 12મો પ્રશ્ન છે કે કપમાં રહેલ ગરમ ચા અથવા દૂધની તુલનામાં રકાબીમાં કાઢી આપણે ચા અથવા અહીંયા ચૂ નથી શું છે વિદ્યાર્થી મિત્રો? ચા અથવા દૂધ ઝડપથી પી શકીએ છીએ. શા માટે? એટલે એવું કહેવા માંગે છે કે કપ કરતા તમે રકાબીની અંદર શા માટે સરળતાથી ચા અથવા તો દૂધ પી શકો છો ગરમ? તો સપાટીનું ક્ષેત્રફળ અથવા વિસ્તાર વધતા બાષ્પીભવનનો દર વધે છે. આમ કપ કરતા રકાબીની સપાટીનું ક્ષેત્રફળ વધુ હોવાથી તેમાં રાખેલા ચા અથવા દૂધ ઝડપથી ઠંડા થાય છે. તેથી આપણે ચા કે દૂધ ઝડપથી પી શકીએ છીએ. 13મું કે નીચે દર્શાવેલ તાપમાનીઓએ પાણીની ભૌતિક અવસ્થા કઈ હશે એ લખવાની છે. કે 25 સેલ્સિયસ હોય ત્યારે પાણી છે એ કેવું હોય? ઘન હોય, પ્રવાહી હોય કે કેવું હોય છે એ તમારે લખવાનું છે વિદ્યાર્થી મિત્રો. એમાં કેવી આવશે? પ્રવાહી અવસ્થા આવશે. 0° સેલ્સિયસ વિદ્યાર્થી મિત્રો કેવું આવશે? તો કે ઘન અવસ્થા આવશે. 100 સેલ્સિયસ કેવું આવશે વિદ્યાર્થી મિત્રો? તો કે પ્રવાહી અવસ્થા આવશે. ચાલો નેક્સ્ટ જોશું. તફાવત આવો બાષ્પીભવન અને ઉત્કલન. બરાબર, બાષ્પીભવન અને ઉત્કલનનો તમારે તફાવત આપવાનો છે. બાષ્પીભવન એટલે સપાટી પરની ક્રિયા છે, જ્યારે ઉત્કલન એટલે જથ્થાત્મક ઘટના છે. બીજું ધીમી પ્રક્રિયા છે, ઉત્કલન કેવી છે? ઝડપથી પ્રક્રિયા છે. આ દરેક તાપમાને થઈ શકે છે. આ ચોક્કસ તાપમાન હોય ત્યારે જ થતું હોય છે. ચાલો 15મો ઠંડા પાણીથી ભરેલા ગ્લાસની બહારની સપાટી પર પાણીના ટીપા શા માટે બૂ સ્વરૂપે દેખાય છે? તો કોઈ પાત્રમાં આપણે બરફ જેવું ઠંડુ પાણી ભરીએ ત્યારે ઝડપથી પાત્રની બહારની સપાટી પર પાણીના ટીપા નજર સમક્ષ આવવા લાગશે, કારણ કે હવામાં રહેલ પાણીની બાષ્પ અથવા ભેજની ઉર્જા ઠંડા પાણીના સંપર્કમાં આવવાને લીધે ઓછી થઈ જાય છે અને તે પ્રવાહી અવસ્થામાં ફેરવાઈ જાય છે, જે આપણને પાણીના બુંદોના સ્વરૂપમાં દેખાતી હોય છે. ચાલો તો અહીંયા વિદ્યાર્થી મિત્રો તમારો છે બરાબર એ શું કહેવાય કે ભાઈ પાઠ જે 1 હતો બરાબર, આપણી આસપાસમાં દ્રવ્ય એનું સંપૂર્ણ છે એ સોલ્યુશન છે એ અહીં પૂર્ણ થાય છે. બરાબર, જો તમે બીજા પણ પ્રકરણના છે એ પાર્ટ બી, પાર્ટ સી અને પાર્ટ ડી છે બરાબર, એના વિડીયો છે આપણે આ જ ચેનલ ઉપર ટૂંક જ સમયની અંદર છે એ મૂકવામાં આવશે. બરાબર, તો અમારી ચેનલને જો તમે હજી સુધી સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો એકવાર સબસ્ક્રાઇબ કરી લેજો. થેન્ક યુ.